ઓમ શ્રી ગણેશાય નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય સુતયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસિતગિરિસમં સ્યાत् કજ્જलं સિન્ધુપાત્રે સુરતરુહર શાખા લેખિને પત્રમુરવી લિખતિ અધિગ્રહિતવા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનામી સપારં નયાતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસતવં મમ જીવાગ્રે સર્વવિદ્યા હરિહરનામ જગદંબાનામ પ્રદાભવે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. સતજી મહારાજ સૌનકાદિ મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે. સપ્ત ઋષિઓ શિવજીને પ્રણામ કરી હિમાલયને નિવાસે આવ્યા છે. હિમાલય તેમની આગતા સ્વાગતા કરી. ઋષિઓ સાથે આવેલી અરુંધતીએ મેના પાસે આવી અને કહ્યું કે હે મેના, મહાદેવજીએ કહ્યું છે કે હવે હું લગ્ન કરવા માટે તૈયાર છું, તો હવે તમે તમારી દીકરીના લગ્નની બધી તૈયારી કરવા લાગી જાઓ. સપ્ત ઋષિઓએ હિમાલયને કહ્યું કે હું તારી દીકરીને શિવજી સાથે પરણાવી તું તેમનો સસરો થા. તારી દીકરીએ પણ શિવજીને પરણવવા માટે ઘણું કઠિન તપ કર્યું છે. શિવજી પણ દેવોની વિનંતીથી પરણવા તૈયાર થયા છે. માટે હવે તું તત્કાલ વિવાહની યોજના કર. આ માટે વશિષ્ઠ ઋષિએ હિમાલયના અને મેનાને ઘણા દૃષ્ટાંતો આપીને સમજાવ્યા. હિમાલય મેના બંને લગ્ન માટે રાજી થઈ ગયા. ઋષિઓએ મુહૂર્ત પણ બતાવ્યું. 7 દિવસ પછી માગસર મહિનો સોમવાર રોહિણી નક્ષત્રમાં સર્વગ્રહો સુંદર છે. તે દિવસે શિવજીને તારું કન્યાદાન તું કર અને ધન્ય પંચગતની અંદર. સપ્ત ઋષિએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યા. પછી સંતોષ પામી તેઓ કૈલાશ પર્વત ઉપર આવી બધી વિગત શિવજીને કહી સંભળાવી. પર્વતરાજે પાર્વતીને પરણાવવાનું પણ વચન આપ્યું છે તે જણાવ્યું. આજે સપ્ત ઋષિઓ કહેવા લાગ્યા કે હે દેવાદિદેવ, હવે તમે તમામ દેવો તથા સેવક ગણો સાથે હિમાલયની ત્યાં લગ્ન માટે પ્રસ્થાન કરો. આ માટે સત્વરે જ બધાને તમે તેડાવો. આમ કહી સપ્ત ઋષિઓ પોતાના સ્થાનકે ગયા છે. આ બાજુ હિમાલય પોતાના પુરોહિત ગર્ગાચાર્યને તેડાવી લગ્ન પત્રિકા લખાવી છે. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. ત્યાર પછી કૈલાશ પર્વત ઉપર જઈ શિવજીને તિલક કર્યું, ભેટ સામગ્રી આપી, લગ્ન પત્રિકા અર્પણ કરી. હિમાલય દેશ દેશથી ગંગા, ગોદાવરી આદિ સર્વ તીર્થોને બોલાવ્યા છે. પોતાના સગા સ્નેહીઓને બોલાવ્યા, કુટુંબીઓને આમંત્રણ આપ્યું. તેમણે અનાજ અને કઠોળ મીઠાઈઓના મોટા મોટા ઢગલા ખડકી દીધા છે. ઘી, દૂધ, દહીં તેમજ માખણના સરોવરો છલકાવી દીધા. કિંમતી વસ્ત્રો અને અલંકારો, મણિ, મુક્તા, રત્નો, હીરા, નીલમ, પરવાળા, સોના રૂપાના દાગીના તેમજ અનેક પ્રકારના નાના મોટા પદાર્થો તૈયાર કરાવ્યા છે. ભૂદેવોની શ્રેષ્ઠ કન્યાઓ તેમજ સ્ત્રીઓને આગળ કરી
પાર્વતીજીના મંગલ સંસ્કાર કર્યા છે. તે સમયે વાતાવરણ મંગલમય બની ગયું. ધીરે ધીરે સગાસ્નેહીઓ પણ આ શોભામાં અભિવૃદ્ધિ કરવા લાગ્યા છે. દરેક પર્વતરાજ પોતાના કુટુંબ સાથે અનેક ભેટ સોગાદો લઈ અને આવવા લાગ્યા છે. આ ઉપરાંત અનેક પર્વત કન્યાઓ તેમજ ગંગા યમુના જેવી નદીઓ પણ લગ્નમાં ભાગ લેવા માટે આવી છે. હિમાલયે સૌનું સ્વાગત કર્યું છે. સૌને યોગ્ય ઉતારા આપ્યા. ત્યાર પછી હિમાલયે વિશ્વકર્માને બોલાવ્યા છે. મનોહર મંડપની રચના કરો. સુંદર મજાની વિશાળ વેદિકા તૈયાર કરો. વિશ્વકર્માએ આશ્ચર્યકારક મંડપ ત્યાં આગળ બનાવ્યો છે. વિશ્વકર્માની રચનામાં કંઈ ખામી થોડી હોય. એમણે ત્યાં સ્વર્ગ ઊભું કરી દીધું છે. ઇન્દ્રપુરી બનાવી દીધી, એક બાજુ વૈકુંઠ બનાવી દીધું. સર્વદેવોના નિવાસ સ્થાન મંડપની અંદર બનાવ્યા છે. આવાસો ઊભા કરી દીધા. બ્રહ્મલોક, વૈકુંઠલોક તેમજ ઇન્દ્રલોકના સ્વર્ગને પણ અવેહુબ ઊભું કર્યું છે. શિવલોક જેવા શિવ મંદિરો પણ ઊભા કર્યા. આમ તમામ પ્રકારની તૈયારી સાથે હિમાલય શિવજીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા છે. શિવજીએ લગ્ન પત્રિકા સ્વીકારી ખૂબ પ્રસન્ન થયા. તેમણે નારદજીને યાદ કર્યા છે. પોતાની વતી વિષ્ણુ સહિત સર્વદેવો તથા સર્વમુનિઓ, સિદ્ધો, મહારથીઓ, સજ્જનો, સદગ્રહસ્થો, ત્યાગીઓ, દિવ્યાત્માઓ વગેરેને આમંત્રણ આપ્યું છે. નારદજી સર્વને આમંત્રણ આપી પાછા કૈલાસની અંદર આવી ગયા. શિવજીએ તમામ ગણોને આજ્ઞા કરી. શિવજી મહારાજે પોતાનું ડમરું વગાડ્યું છે. ડમ 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 શંખનો અવાજ કર્યો. ત્યાં તો સ્મશાનમાંથી ભૂતળાઓ ને ડાકણ સાકણો બધી આવી ગયું છે. મહાદેવનો જય, મહાદેવનો જય, મહાદેવનો જય હો. બધા નાચવા લાગ્યા છે, જય જયકાર કરવા લાગ્યા છે. કેમ કે આજે બધાને શિવજીના લગ્નમાં જવાની ઘણી બધી હોશ છે. મહાદેવજીએ પણ અતિથિઓને આવકારી તેમને ઉત્તમ ઉતારા આપ્યા છે. આમંત્રણ. સર્વદેવો કૈલાશ પર્વત ઉપર આવી ગયા. શિવજીને વંદન કર્યા છે. ઉતારાના સ્થાને જવા લાગ્યા. કૈલાશ પર્વત પર દેવાંગનાઓ પ્રસન્નતાથી નૃત્ય કરવા લાગી છે. લક્ષ્મી, સરસ્વતી, ઇન્દ્રાણી આ બધી દેવીઓ આવી છે. મહાદેવજીને કહે છે હવે તમે બાજોટ ઉપર બિરાજો. બાજોટ ઉપર બિરાજમાન કર્યા છે. પછી તેમને પીઠી ચોળવાની તૈયારી થઈ. સુંદર મજાનો કટોરો ભરી અને પીઠીનું તૈયાર કરીને લઈ આવ્યા છે લક્ષ્મીજી. ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા કે મારી પીઠી તમને ખબર છે ક્યાં છે? તરત જ નંદીને વાત કરેલે નંદી દોડતો ગયો. સ્મશાનમાંથી એક ઘાસડી ભરી અને સ્મશાનની રાખ લઈ આવ્યો છે. નંદીને કહ્યું કે હે નંદી, તું જ તારા હાથે મારા મસ્તક ઉપર પધરાવ. એટલે મહાદેવજીએ ભસ્મ સ્નાન કર્યું. એટલે મહાદેવજી ખડખડ હસવા લાગ્યા કે હે દેવીઓ, આજ મારી પીઠી છે. સોના ચાંદીના ઇન્દ્રાણી ઘરેણા લઈ આવી મહાદેવજીને પહેરાવા લાગ્યા. ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા મારા ઘરેણા હું બોલાવું છું. મહાદેવજીએ તરત જ જ્યાં ફૂંક મારી ત્યાં તો ભાઈ સાપ દોડતા ફૂંક કરતા આવ્યા અને મહાદેવજીના ગળામાં વીંટાઈ ગયા. નાના હતા એ હાથમાં વીંટાઈ ગયા, થોડાક જટામાં વીંટાઈ ગયા છે. ભગવાને આવું પોતાનું અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે દેવીઓ કહેવા લાગ્યા કે આજે તમે વરરાજા કહેવાઓ, અમે કહીએ એ જ પ્રમાણે તમારે કરવું જોઈએ. મહાદેવજી ચૂપ થઈ ગયા. મહાદેવજીને પછી તો સુંદર રીતે સ્નાન કરાયું અને ભાઈ અનેક જાતના સોના ચાંદીના વસ્ત્રો અલંકારો ધારણ કરાવ્યા. મંગલ તિલક કર્યું છે. સદાશિવનું દિવ્ય રૂપ અદ્ભુત છે. વિવિધ વસ્ત્ર આભૂષણોથી શોહામણા બનેલા શિવજીને વિષ્ણુએ કહ્યું કે હે મહાદેવ, આપ ગુરુ સૂત્ર અનુસાર વિધિપૂર્વક લગ્ન કરજો.
જેથી જગતમાં તે વિધિ આવકાર્ય બને. ગૃહ્ય સૂત્રમાં કરેલા વિધાન મુજબ આપ શ્રી મંડપ સ્થાનના તેમજ નંદી શ્રાદ્ધાદિ બધું તમે કરાવો. મંડપ રોપાવો, ગ્રહોની પૂજા કરાવો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંધકારી ભાનુ શશી ભૂમિ સુદો બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતો. ચલો શાંતિ થઈ, ગણેશ પૂજન થયું, મંડપ રોપાણું છે. શિવજી સંમત થયા, બ્રહ્મદેવે સગળી વિધિ કરાવી. બધા ઋષિમુનિઓએ વેદાંતના મુજબ મંગલ કાર્યો કરવા માંડ્યા છે. અનેક જાતના પકવાનો બનાવી મહાદેવજીના ગણો દેવોને જમાડવા લાગ્યા છે. શિવજી સર્વદેવ તથા ઋષિઓને વંદન કરી ઉત્તમ મુહૂર્તમાં હવે સર્વને આગળ કરી અને ધામધૂમથી પરણવા માટેની તૈયારી કરી રહ્યા છે. મહાદેવજી કે ચાલો હવે. મહાદેવજી નંદી ઉપર આરૂઢ થયા. શિવજીએ વરયાત્રામાં પોતાના મહત્વના ગણોને પણ સાથે લીધા છે. તે બધા 1000 હાથ ધરાવતા, જટા મુકુટવાળા, શક્તિશાળી 3 નેત્રોવાળા, રુદ્રાક્ષના આભૂષણો ધરાવતા, કુંડળો, બાજુબંધ અને હાર ધરાવતા, તે વખતે ચંડી દેવી રુદ્રની બહેન બની મસ્તકે સોનાનો કળશ ધારણ કર્યો છે. તેનું ભૂત સૈન્ય આશ્ચર્ય જમાવતું હતું. વરયાત્રામાં ડમરૂનો નાદ થવા લાગ્યો, ભેરીનો ગડગડાટ થવા લાગ્યો, શંખોની ગર્જના થવા લાગી. મંગલ અવસરને વધુ મંગલમય બનાવતો હતો. એ વેળા વિષ્ણુ દેવ ગરુડજીની સવારીએ થયા છે. ગરુડ ઉપર બેઠા, બ્રહ્માજી હંસ ઉપર બેઠા છે, ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેઠો. આ દેવો શોભવા લાગ્યા છે. સગળી જગન્માતાઓ, દેવકન્યાઓ તેમજ દેવપત્નીઓ શિવજીના અનુરૂપ મંગલ ગીતો ગાતી હતી. શિવજી સ્ફટિક જેવા સફેદ કોઠિયા ઉપર આરૂઢ થઈ ભવ્ય દિસતા હતા. હવે મહાદેવજી પરણવા માટેની જવાની તૈયારી કરી રહ્યા છે. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો, શિવજીની કથા સાંભળવા આવે તેને લાવજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. હે ભોળાનાથ, આપ તો બહુ ભોળા છો. જગતનું રક્ષણ કરો, જગતનું કલ્યાણ કરો. ઉમાપતિ મહાદેવ કી જય.